બોલતા શાકભાજીનું અનોખું બજાર। એક ગામમાં એક અનોખું બજાર હતું જ્યાં શાકભાજી માત્ર વેચાતા નહોતા, બોલતા પણ હતા। એક દિવસ સવારે ટમેટા બોલ્યું, હું સૌથી હેન્ડસમ છું, મને જ લોકો વધારે પસંદ કરે છે। બાજુમાં બટાકા બોલ્યા, એ હે, તું શું બોલે છે? મારા વગર તો કોઈ શાક બને જ નહીં। એ સાંભળીને ડુંગળી રડવા લાગી, તમને બધાને લોકો પ્રેમ કરે છે, પણ મને કાપે ત્યારે બધાને રડાવે છે। ત્યારે મરચા તીખા અવાજમાં બોલ્યું, બધા શાંત, મારા વગર તો ટેસ્ટ જ નથી આવતો। એટલામાં એક ખેડૂત આવ્યો, બધા શાકભાજી તરત સીધા થઈ ગયા। ખેડૂત બોલ્યો, આજે હું કોને લઉં? ટમેટા તરત સ્ટાઇલમાં બોલ્યું, મને લો, હું લાલ લાલ છું। બટાકા બોલ્યા, મને લો, હું સસ્તો અને મજબૂત છું। ડુંગળી ફરી રડવા લાગી, મને તો કોઈ સમજતું જ નથી। ખેડૂત હસ્યો અને બોલ્યો, તમને બધાને લઈ જાઉં છું। બધા શાકભાજી એકસાથે, વાહ, આજે તો પાર્ટી। ઘરે જઈને ખેડૂતે બધાને એકસાથે કઢાઈમાં નાખ્યા। ટમેટા બોલ્યું, અરે ગરમ છે। બટાકા બોલ્યા, હું તો સહન કરી લઈશ। મરચા બોલ્યું, હવે મજા આવશે। અને ડુંગળી ફરી રડવા લાગી, મને તો ફરી કાપી નાખ્યા। અંતે બધા મળીને એક સ્વાદિષ્ટ શાક બન્યા। શીખ, એકલા હીરો બનવાથી કંઈ નહીં, સાથે મળીને જ મજા આવે।